એક જ સુદર્શન ચક્રને છોડ્યું, માતાજીના જલતા શરીરના તે જ સમયે 52 કટકા કરી દીધા અને જલતું શરીર માતાજીનું જે દિશામાં પડે ને ત્યાં એક જોગ માયા પ્રગટ થઈ જાય। અંબાજી ગબ્બરના ગોખમાં માનું જલતું હૃદય પડ્યું, બોલી અંબાજી માત કી જય। બલુચિસ્તાનના કાંગરાને પાકિસ્તાનની ધરામાં પાકિસ્તાનનો સીમાડો હાચવીને બેઠી બલુચિસ્તાનના એના જલતા અસ્થિ હાડકા પડ્યા, બોલે હિંગળાજ માત કી જય। આપણી ગુજરાત ધરાની અંદર ચોટીલાના ડુંગરા ઉપર માથાના ચોટલાનો ભાગ જલતો પડ્યો, બોલે ચામુંડા માત કી જય। ગુવાહાટીની અંદર કામાખ્યાની અંદર અગન જાત માનો ગુપ્ત ભાગ પડ્યો અને ન્યા જ્વાગતી જોગ માયા જેમ સ્ત્રી રજસ્વલામાં આવે ને એમ વર્ષમાં એ જગદંબા અત્યારના હાલમાં કોક દીક મોબાઈલમાં ખોલજો, માનો ગુપ્ત યોનીનો ભાગ પડ્યો, ક્યાં પડ્યો? ગુવાહાટીમાં કામાખ્યામાં। અને દેવતાઓએ જયકાર કર્યો, બોલે કામાક્ષી આવી 52 શક્તિ પીઠની સ્થાપના કરી। જ્યાં માતાજીનું જલતું શરીરનું અંગ પડ્યું ત્યાં એક શક્તિપીઠ, પણ કેવી શક્તિપીઠ થઈ? નવરાત્રી આસો મહિનાની હોય તોય ભલે, ચૈત્ર મહિનાની હોય તોય ભલે, ત્યાં જાગતી જોગ માયાના એડા થાય, માના ગરબા થાય, માના જુવારા ભવાય અને શારદીય નવરાત્રીની અંદર આ જોગણ ગબ્બરના ગોખમાં હોય તોય ભલે, કાગવરના કાગડામાં બેઠી હોય તોય ભલે, ગણધરાના ધરામાં હોય તોય ભલે, પણ નવરાત્રીના વેળાએ એક ગરબો પ્રગટાવો ને તો આપણા સાચર ચોકમાયા જગદંબા હજી રમવા આવે, એ બીજી કોઈ જોગમાયા નહીં, આ છે જાગતી જોગમાયા।